બે હે ને જોયેલું ને મેં તો કાલે નું આમાં જ થયેલા છે અલે ના ગોણોજી તો મેં તો આમ ઊંચા કરીને બર્થડે મેરેજ દીધેલા એવું હો એટલે પણ એમની ચરબી એમની જોડે રાખવી જોવે એમને આ ભાગલા પાડ દીધા ને મંગા બેટા શાંતિ હોય છે ને ઓય જીતુભાઈ જીતુ કાકા તો ચાના માર જમીન જોઈએ માર પેલું ભાગ જોઈએ માર પેલા ખેતર આવ્યો મને તો ઊંઘવા જ નહીં દીધો અમને બબડા કોનામાં જવું બબડા તારા ઓય જીતુભાઈ જીતુભાઈ હા ઉભા થાવ ને હો કઈ દે ભાઈ અલા હોડ એટલે એવું કર્યું ને એવું કરીએ ને આજે તો ખેતમ ગયા ને હા પેલો રોણિયો હતો હા. અને પેલો કલ્લુજી એ બે જણા આવી ગયા અમે હુડ કરતેલા ટકા આપણા પાવડો વાજ્યો આમ વાજ્યો પેલા વાયડા ઘર તે હુડ કરતા તારે શું આમ પાછા પડે એવું લાગે વળી ના ખબર પડી જાય આ ગરમી બરમી જોવા ખરા એટલે પણ શું કરીએ આવું તા- એમને આરતી ઉતારવાની એવા જો આપણે આને ઢીલું મેલવાનું નહીં લે અમને શું હે એમને ખાલી બસ વાતે વાત ઉપર વઢવું જ છે વડવું જ છે ને હા. આપણે વળી લઈએ આપણે ના એક કામ કરો બે હાલે. એ તો આપણે નહોતો કહ્યું. એક કામ કર ને લે. દૂધ લાય બસ કલાક 250 મોરે 500 ગ્રામ દૂધ 50 ગ્રામ ચા હા મંગોળ બે જાવ આપણે અરે બાય આપણે ધૂમ લઈને જાવ આપણે ગમે ત્યાં બાપ દાદાનો હારું બરાબર એટલે પણ આ વન તો ફાવે સાયકલ મને બધું આવડે મંગા બેટા તું પાછળ બે તને પાસે બેસી મને આવડે હતા કાકા વાગી જાય ને તો ઉપાધિ થઈ પણ મને આવડે એમાં ફેરવીએ મને આવડે ફરી તું ઓટો મારજે અરે માર વાત સાંભળો અભી આપણે આ પૈણાવાનો હે અભી આ તો એ હવે પગ બગ ભાઈ જશે તો તાર પગ પગ બગ નહીં ભાગે કાંઈ. તું. તમારા લીધે માં ફેરવા નહીં મળતું ના આના કાકાની વાત માનવા આ જીતુ કાકા શીખવાડશે તને ચાલજે સમજે? મંગા. આવરા રે નાને હા 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 આવા બા પૂરા છે ને આપણે આવી જશે ફટાક દઈને હવે. આપણે એને ચા બા પીએ ને તો જ મજા આવશે ચા બા પીએ સરસ મૂડ ફ્રેશ થઈ જાય હા અને જો અફર હારી થઈ તો અમને ઘેર જઈને ભવાડો કરી આવું બધાય ભાઈઓ ભેગા થાય બરાબર ખતરનાક આપણે વઢી જ લેવું છે હા એ તો વળી જ એ થાય. લેવાનું વળી જ લેવાનું. બીજું કશું જ નહીં આવું દૂધવા દીધું કાકા પાડો ના માં ના પાડો મને કમ્પ્લીટ આવડે છે અલે કલુ કાકા દેખાતું નહીં છે તમને હે આ જો જો ઠોકી દીધું હે તમે દેખાતું નહીં તમને સાયકલ લઈને આયા જો કેવું આવ્યું સાયકલ લઈને આવ્યા હમ ભાઈ અમે હું તો કે આવડે તમારું નવેનું બાઈક હે સાયકલ આવડે દેખાતું નહીં દેખાતું નહીં હે દેખાતું નહીં તને હે સાયકલ લઈને સાયકલ લઈને આવ્યા દેખાતું નહીં સાયકલ તો આવડતી નહીં બાઈક હોય એમ બાઈક હોય એમ એટલે તને દેખાતું નતું હે મંગા ચાલતો એવી જ નહીં મારવાનું બા કાકા એવી જ નહીં મારવાનું હા વાક એનો છે હારા અને અમને મારવા દે હા વાક પોતાનો હે અમને એ ઓય ઓય મને મારવા જાય મને મારવા જાય દેખાતું નહીં તારે ઉપર દેખાતું નહીં તમને નેકરો. સાયકલ નેકરો તમે. લઈને આકરા બરાબર અને બીજે તા તો ઝાલ્યા બરાબર ને તું હોતે હે ને ને આકરા હેડા ટંટાની બોલવાનું હો. અઠાણું લઈને ટંટાની બોલવાનું. અઠાણું ટંટાની લઈને બોલે આપણું. આકરા હોતા લઈને લે હારા તાર બાપે એક તો આ એટલે સાયકલ બાઈક ખરીદી લઈ આવ્યો. કરાવતો. કશાનો ઠેકાણો રાખ્યો છે હા તમને આવડતું નહીં એટલે અલે માની બેવું લે લાલભાઈ હજુ દેખાય ને અમે લોકો પણ બહુ ટાઈમ લીધો એમને એટલે આ એક હેર તો આવે એક સાયકલ લઈને લંઘા તો આવે છે. અરે શું થયું એટલે જીતુભાઈ લે શું થયું એ કલુ કાર્ય ઠોચ્યું કેમનું એ અમે જતે ના આપ્યા કંપની હા. જો આ તો આ તો આ પંખો પંખો બહુ તૂટ્યું પાડી દીધું ને મને તો સારું વાંચ્યું હા. ને દાદા તું જો ઉજ્જવળ ઉજ્જવળ. બે શાંતિ વાત કર મંગા બેસ બે
મને એક એ મંગન પૂછો બહુ દુખાય. માનશો ને ઓ બાપા શેરિંગ માં ઊંઘો કરજે લો. હા બસ બાપા બોલતા કાંઈ. આખી સાયકલ મારી ઉપર હતી થાય શું? ચમનું તો જી એક કહો પેલા. અમે હારું ગતેલા અહીં બોમ્બ બની તે એવો રંપાસ આવ્યો ને ડાયરેક્ટ ઠોચ્યું તને આપણે ખબર ને આપણા સાયકલમાં બ્રેક નહીં આવતી આપણી સાયકલ અને એમનું બાઇક હા હે એટલે હવે એમની વાકાત બતાડવા જાય છે એમ? હા હવે તો કાકા મારે બાઈક જ લાવું હે પણ આજે હે ને આફર કાચું ખાવું નહીં. આપણે ચારે ચાર જઈએ ને યાદ હુમલો કરીએ ડાયરેક્ટ ઘેર જ આવું. ઘેર જ આવું. આવ નહીં ચાલે. હવે તો હે ને કાયદેસર રહું. આવ કાયદેસર જ. પણ મને અંદર બગર ચોપડો હવે અંદર પેલા એમને ચોપડાવાની કરી દઈએ. ચાલો તમે. અમારે ના પચાવ ચશ્મા તો આજે ઘેર જઈને બવાડો કરીએ. કેવાય કે બંગલાવાળા પંખો આજે બધું બસાઈ દે. પંખો બંધ કરી દો. યાર હવે એનો વાંક નહીં. વાંક તો પેલા લોકોનો છે. વાંક ટોટિયો મારું આ વન ને પહેજેલું હા. ના ધોત ખરાબ ઉડાય દુખે કેટલું વાંક સાયકલ નો નહીં. વાંક પેલાનો છે. હવે એમની વાકાત બતાડવા જાય છે. આજે હમણાં ઘેર જઈને જ બવાડો કરીએ. હાલો તમે. શાંતિ હાલો. દુખાય હજુ? ધોત ખરાબ હોરાઈ ગયું આવડે દવાખાને લઈ જાઓ. હોરે જો એવું બહુ તકલીફ જમીન વેચી દીધી ઓવે. સારું થયું, હા આપણે અહીંયા મારી વાત સાંભળો. હા આજે મેં હજુ તમને કીધું નહીં હા કે અમે અબે કલુજુમ બે ગયેલા ને હા તે મારે ને હા એમના જોડે મેટર થોડીક થઈ ગઈ. શું થયું પછી તમે યાર અલે પણ આપડા શેરા ખોતરે એટલે ભાઈ મારે અમને આલી જ પડે ને. યાર, એ છે ને શેરા કોતરામાં જ જાણું એટલે આ કલો જ્યાં લ્યા. અને આ બધું શું આ કોણ જફા કરીને આ તમે લાલભાઈ પેલા એવાય નહીં મંગુ ને પેલો હોય જીતુભાઈ હા બાઈક ટોક્યું અને બાઈક ભેગું સાયકલ ઓ તારે આ જેવું કર્યું, અરે આ આ મારે જેવું હોતી કર્યું. મને હવે મેં હાલી હમણાં માર્યો કોને? તમને માર્યો? હા. કોને માર્યો? મને ખાલી કહી દો. ડોળા પરસ્યો પરસ્યો તમે હે ને રમણજી હવે હે ને અમને નમતું નહીં હાલું જઈએ દંડો લઈ ભાજી નાખ્યા તને તને હેડો લ્યા, કાલે પણ લેતો ને દંડો બંડો એ હમણાં નહીં. આ નહીં આજે ખબર પડશે. આજે ખબર પડશે. લ્યા, હાય રે. કોઈ બાઈકને કોને મોકલેલો તમે? કોણે? ઉભો રહો. શેઠા. કોણ? શેઠ, વાત વાપરો. આ તો આગે એ તારી માર્યો ને રાખો. મોટા ભાઈ છે, મોટા ભાઈ. બાઈક લઈને કોને મોકલેલો? એ અમાર કલોજી બાઈક લઈને આવડે હે? તમ શું થયું અરે આ ટોટીઓ જો અમારા ભાઈનો મારા નાના ભાઈનો. એ તો સાયકલ સીધી લઈને ના હોય પણ ત્યાં ખબર નહીં પડી તમને આડો આડો જાય. બોલી નહીં અલે આ- લડકાવાળા. હમું બોલો હમું. અને વાત હવે પાડ દે. તમે પૈસાની ગરમી કરશો જ ના અમાર જોડે. હવે જોવા આ ભાઈને હે ને સાયકલ જ નહીં આવડતી એ તો બાઈક કલ્લુ કાકા નહીં આવડતી એવા હવે રંપાસ આવતા ને ઠોકેલું મંગા તું બહુ થયા તમે. ઓય, બેટા એટલે આ સાયકલ તમારે નહીં આવડતી સાયકલ તમારે નહીં આવડતી હરખી રીત વાત કરવાની. પંખો બાઈક આલે તો બાઈક આલે. ભાઈ એ ને શું કરી લો એમ કહો ભાઈ તો તમે direct વિચારો બહાર એને બતાવશો? દંડા દૂડી છે એમ. ઓય, ઓય, બારે નહીં. આ વાત ફરી ભમી જ જાય. આ થાડાર જોવા. અરે લે નહીં, વઢવાનું. અલે, વઢવાનું. તું વાતની વાત કરવી હે કે ભાઈ? ઉભા રહો. સમજાજો લાલભાઈ ભાઈને તમને કીધું ને મેં શાંતિની વાત કરવી છે. જો વાપરો આ વસ્તુ વાપરો. અમે એક જ અમે શા માટે આયા ખબર હે? આજે ટોટિયો અમારા જીતુભાઈ નો ભાગ્ય લ્યો બરાબર. આ નહીં તો આ મારા કાકાની પણ- કુટુંબની અંદર મારા ભાઈઓને કશુંક થયું હા તો તમારા ત્રણમાં એક હમો રહે નહીં. કશો વાંધો નહીં, જાઓ કોણ મારવાનું તમે અમને? જાઓ જોયું ને ને. હવે જો આ પૈસા ટૂંકે આવી રહ્યા છે ને તમે એટલે તમારે ધરતી જાઓ તમે. હાલા ચોર હો, ચોર. ઘણા કલોજી બરાબર તમે માર્યો હો બરાબર છે હવે જોવા એ જાણ્યો. જા, જા. વાંધો હોય ને તો છોકરી જા, જા. જાય. ઓ વોચમેન તમે તો ગુંડા વોચમેન આ વાત કરો ઓય ઓય વોચમેન અરે વંશા, હવે હે ને એમને શું થયું જમીન વેચી ને હા. એટલે આપણું જોયું નહીં જતું આ બંગલા બાઈક આપણે ત્યાં ગામમાં બધા વર્ષથી ફરીએ એમને જોયું નહીં જતું હવે હે ને હવે કેતા એવા જો શેરો બેડો કેવાનું કરે ને ભાજી નાખવાનો ટોટી એક એક લાલ્યાને તો એક એમાં મારો તો જ. બરાબર ચાલો અને એક વાત કહું
4 જણ વચ્ચે એક સાયકલ છે હા. એને પંખો છૂટો પાડી દીધો મેં એવું હા, તો વાંધો નહીં. આપણે બેહો એટલે. શાંતિ એવું તઈને એવા આવે ને તાજી જ નાખવાના. બેહો તમે. બેહો. બીજી વાત ફરી તમને કરું. હા. જોયું ને આપણે આવું જ રાખવાનું મોટા કશું ખબરવાનું નહીં એ લોકો એટલે ચપટી અડકવાનું તો મચલી જ ઘાલું હા બસ પાછું તો પડવાનું જ નહીં બરાબર કોઈનું વાપરવાનું નહીં કશું પાછું પડવાનું જ નહીં લાલભાઈ હા કંઈક કરવું પડશે આપણે એક કામ કરીએ બધું જ કરીએ મંગા બેટા તારે ગામમાં જવું પડશે હવે શું લાવવાનું છે રાતે ખાવા નહીં જો આપણે હા બધું વાનગી લેવા જવું પડશે ને હારું હમ ચોખા બોખા લાવજે દાળ બાર લાવજે શાક શું લાવવાનું શાક લાવજે ને પનીર પનીર બનાવવું હોય પનીર બને પણ બહાર- પનીર નહીં હા, દાળ ભાત દાળ ભાત બનાવવું હોય અને શેકેલા હા, પાપડ એમ નહીં યાર જો આજે નવો દાળો વરાનો બરાબર દાળ ભાત લાડવા શાક બનાવી દાળ ભાત લાડવા શાક બનાવીએ આપણે બરાબર સારું એ લાલભાઈ ઘી દાલદા ના લાવજો ચા ચોખ્ખું જ લાવજે બહુ ડેરી એમ નહીં આ રોજ તો પનીર ખાઈએ જ છીએ ને આપણે એ તો રોજનું રહ્યું આપણે ચો લાખો થયા નહીં ને થવાના નહીં પનીર શું વાપરો આપણે ખાવામાં પાછું પનીર નહીં જેવું પડવાનું. ગોળ પેલા લોકો જે છાછમાં રોટલો ખાય બટાકાની વાત નહીં કરતા પનીરની એમ નાય પેલા બાદશાહ દિન પર રોવાનો ને કુદે એ છાસમાં રોટલો ખાય તો યાર જતો ને પાવડો લે અંકલ તો છાસમાં રોટલો ખાતેલા અને બંગલા બોધ એવું આપણે ભેગું કરવું નહીં ખાવામાં કસર રાખવાની નહીં નહીં. જે ટાઈમે જે થવાનું હોય તો થવાનું છે બરાબર મંગા બેટા આપણે દાળ ભાત લાડવા બનાવવાનો છે બરાબર શાક એ બધું સામાન તું લેતા લેતા આવું હા જજે એમના તો હા આખા કાપડ નહીં જતી આપણું નામ લઈ લેજે હારું એ બધે છે ને આ ચારે ચાર દુકાને આપણું નામ લેશે એટલે આલી જ દેશે નાલો પર અને ફટાફટ આવજે હારું ફોન મારી ને કર. કરજે આજે હે ને પેટ ભરીને ખાઈએ ખાવું. તો અંતે. અને એવી બોડી આમ બનાવીએ ને હા. પેલા ફફડા જોઈને એવા કરી બરાબર પનીર હારું બરાબર નું માથું દુખે ચક્કર આવે હા જો આ હારું વારે ઘડીએ ડેરીએ દઈએ ના જઈએ આપણે બે ત્રણ ગાયો લાવી દઈએ હારા મેને મારા ભારમાં છે હે પણ હારી મોંઘી હો લાગે. પચાઈ જાવ થાય આપણે 30 વીઘો આવ્યો છે ને હાથમાં હોવે. 2 વીઘો થપકાર મારશું આવી જઈશે સાચી વાત હો કે પણ હારું પેલા આપણે તબેલો વબેલો કરવો પડે જગ્યા હોવી જોઈએ જગ્યા આપણો વાડો નહીં એટલે હોય, આપણો હોય. બાણો એ આ તો જોવાની જતા નહીં એ પાછું યાર ગયા નહીં પણ એક કામ કરો હા. તમે 2 જણા જાઓ તબલો આમ અંદાજ રાખજો કે કેટલા ફૂટ બનશે કેટલા ફૂટ લોવાય આમ બધી બાય બાય દોરાજો દોરાઈએ પેલા જગ્યા માપી તો પડે ને એવું જ હા. જોઈએ નહીં જગ્યા પેલા તમે 2 જણા જતા હો જાઓ મંગો આવતા પેલા પાછા આવજો તો હારું. હો હા. લાડવામાં પણ મદદ કરવાની હે તો ખાવાનો ઓહો ચોખ્ખા ગેમાં હા મોઢામાં તો પાણી આવી ગયું અત્યારે અહીં. હે પાણી આવી ગયું હવે મહેનત કરાવો હું મોઠિયા તરાવું તાર ખબર પડી છે પાણી ચમનું આવે છે ફટાફટ આવજો હા વેલા અને ભયોનો હમ્પ કરો પણ પેલા કુટુંબ વાળા ચમ આમ કરે છે એ ખબર નહીં પડતી એમની ચરબી તો વહેલી મોડી ઉતારવી તો પડશે જ હવે મંગાના આવે મંગાની વાત જોવા દે મને જબરજસ્ત ચક્કર આવે દવાખાના જવું પડશે ટાઈમ હારો બહુ વધી ગયો છે લાગે ઘેર તો મારા કાકા ખોરતા છે ચક્કર આવે દવાખાના જવું પડશે જગ્યા બગ્યા તો કમ્પ્લીટ જ છે જગ્યા તો સારું કમ્પ્લીટ છે હવે લાલભાઈ ને કહી દેજો કે કમ્પ્લીટ જ જગ્યા બધું ચોખ્ખું જ છે તમ નહીં આવવાના લાલ પણ એટલું કહેવાનું એટલે આપણે 2 જણા કહીએ ને થોડુંક કહો થોડુંક તમારે કહેવાનું એટલે એમ નહીં કહેતો એટલે આપણે બે પાંચ જગ્યા પેલી સાડે બનાવી અલે મંગા છે ને? મંગા એટલે મંગા શું કહેવું એટલે તમને ચક્કર આવે છે ને એટલે યાર ડગલું બગલું બધું આ પરસે વાળો થઈ ગયો હે આટલો બધો અલ્યા ગરમ હે ને અમુક
લે હોય તું બીમાર થઈ ગયો હોવે ચાનો લે હું તો કરીને ઘેર લઈ જાય નકર આવો પડશે એના હું તો કાન હાડ બીમાર થઈ વાસે લે બંધ રિટર્ન તો નહીં થઈ જાય લાલભાઈ એ મંગા કયો બરોબર બરોબર એ હારું લાગે ઊંઘાડ પડી જ છે એકદમ અરે ભાલો બને કેતા ખેચ કે તેમ અરે તાવે બોલ કરજો હે હારું હારો અમે વાડો મે નીકળ્યા હા આવો આવો ગામ બની હા એ હારા પડ્યો હતી એકદમ પડ્યો ગયેલા તારે તા. એને ના એટલે વાન તો આપણે સામાન લેવા નતો મોકલ્યો હોય હારું શું થયું એકદમ ખબર નહીં હારું પડી જ છે એકદમ આવે આ ગરમી મરમી ગયો છે તો આ તો ચિંતા ને ચિંતા વધતી જ જાય હારું હવે શું કરીશું એમ નહીં હા પીલો હારે ત્રણ જણા કશું કર્યું નહીં બધું કર્યું તો નહીં આપણે જોડાવું તો પડશે જ કે આપણે દુશ્મની વધતી જ જાય છે હા અને એક તો માર્યા છે એક તો માર્યા 4 વખત ટક્કર થઈ આપણે હા એક વખત સાયકલ ને બાઇક વચ્ચે એવું જ કર્યું હા 70 માં શેડા અમે ગોત્યા તારે એવું કર્યું પેલા આપણા વાજ્યું હા ઉપર મંગણ આવ્યું મંગાના આવ આ થયું છે શું પણ જોડાવું તો પડશે જ કાવતરું કર્યું અમે હવે નાથુજી એટલે આપણા જ ઘરમાં બુઓજી હે ને હમણાં દાજી રમે જ છે ને એટલે હોય જીતુભાઈ રમત છે ને તો આપણે દાજીને જ પેલા પૂછાય જોઈએ સાચી વાત તો દૂધનું દૂધ ને પાણીનું પાણી પાણી. એ ત્રણનો તો વાંક હશે એ ત્રણે કશું કર્યું હશે તો ખબર પડી જશે હા અને બીજા કશાનું દુઃખ હશે તો બીજું કશું બહાર પડશે સાચી વાત બરાબર આપણે તમારે બેહવું જ પડશે આવું તો બે આવું વધો નહીં હા આ અને આ શું થયું બેટા? શું માર બોતાવ છોડ્યો હે સાવ ચડ્યો હે? એ લાલભાઈ હા. બોરી બોરી માથા માથાની પડી હોય ઉભા કે રહો, ડાબા ઉભા પડે રહો. જતા હો, જલ્દી જલ્દી હારું તો લાગે છે ના પાણી આડ્યું લો ઉભો કરો ઉભો. ઉભો કાલે બધા મંગાય આપણે ટેકો રાખજો તાકાત નહીં હોય એના લેવડા ગલ્લે બોલ હારું છોકરાને જબરું દુઃખ. હવે તો ઓલા હીરો ને યાર ગોરી કરે હા બસ બોને એમ બધો ફાટો ફાટો થઈ રહ્યો બુજા ઊંઘાતા હવે હું તમને શું કહું હા, બોલો. કીધું ભાઈ આપણે દાદીને તો બોલાવવા જ પડશે હવે. સાચી વાત છે મને પેલા તાઈન ઉપર શક તો છે જ બે જણાનું કહેતો હોય બે જતો બેહવું તો પડશે રહેવું પડશે ઉપર બોરી બોરી પાડ દે ફટાય દાદીને તો આપણે આવતા તો આવવા પડશે ને બેહ જતો ભાઈ એ આપણે લો કપાઈ જોઈ લ્યો ભાઈ હવે બરાબર આ પટણા નાખી દે પંખો બંધ કરો દે બેહો અભિન બેહ તમે દાજન બોલાવા યાદ કરો આવે હાડો આજે બોલાવીએ ને એમને આવું જ પડશે તો હાડા નાતુજી દાદી કેમ ને હા એટલે આ પેલી હરગવર બત્તી આ જ વસ્તુ ભૂલી જઈએ આપણે વારે ઘડીએ તો વારે કરીએ તમે એવું ને એવું કરો ને પણ શું કરીએ અમુક સારું દાદી પવન તો નહીં ભરાતો અરે રાજી ખુશીથી હરગે આપતો દાદી આવશે 100%. ફોન ભરે હે હમ ફોન ભરવાનું નહીં ભરે હજુ આપણે સમરવા પડશે ને કગરવું પડશે ત્યાર પછી દાદી આવવાના એમ તો નહીં આવે હરે દાદી આવો હરે આજે તમારા છોકરાનું દુઃખ પડ્યું છે તમે ના આવો તો રાત જાય અમારે હરા દાદી આવો હરો આજે તમારા છોકરા દુઃખી પડ્યા છે અને બે ભાઈઓ એક થાળીમાં ખાતી ને બેરા ના રહ્યા ને બધું ખેલન બેલન થઈ ગયું છે આપડો સાઈડ વીઘો હતો દાદી ને ભેગા પેલા ને ભયો વધ્યા ને ગુદા થઈ ગયો ટોટિયો ભાઈ છે ભાઈ છે મંગો બીમાર મંગો બીમાર મારો પડી ગયો છે અને તમારે દુઃખો જગાડવાનો છે પાછા પડે છે
હાલો હાલો દાદી આવો આવો મને ખબર છે કે તમે આવી જશો ખોજીએ પણ બહાર પડો બહાર આવે આવે છે એ આજે પાછા પવન પડે છે ખોજીએ તો આવી થોડુંક બોલો હાલો દાદી આવો 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 વરના પવન આજે નવા દાડાનો નવો દિવસ પહેલો દિવસ છે તમને યાદ કર્યા છે તમારા છોકરાએ યાદ કરે છે તમારે આવવાનું છે આવે છે કશું ભૂલ પડે એવું લાગે ના ના હોલકારો મારીને આવો હલકારો મારવો પડશે દાદી હલકારો મારીને આવો તો તમારા છોકરા મોને કે દાદી આયા અરે દાદી હવે આવતે કેટલી વાર છે નવા દાડો તમારા છોકરા બોલાવે તમે ના આવો તો છોકરાનું દુઃખ દૂર કરવા આવો છોકરાની વાટેલી બરે દાદી હરા 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 દાદી ઉપર હવે પોણા કટ કરવાનું ભૂલી જાય એવું લાગે છે. ભૂલ પડે એટલે હવે દાદી આવો હાલો તો પોણી બોની બધું સેટ કરીને હેલો હાલો દાદી હા આવો હા દાદી હા નવા જો યાદ કરો મને હેલો દાદી મને તમને બોલાવવાનું કારણ હોય તો જ યાદ કરીએ ને એમ થોડા તમારા છોકરાનું દુઃખ હોય તારે તમને યાદ કરે ને શું દુઃખ તમારા પડ્યું? છોકરા દુઃખમાં હોય તારે યાદ કરે ને એમ તો ના બોલાઈએ દાદી તમને અમે આજે અમારા દુઃખના પહાડો તૂટી પડ્યા છે દાદી શું થયું હે અરે બે ભાઈઓ એક જ થાળીમાં ખાતેલા છે અને એ થાળીઓ અલગ થઈ ગઈ છે તમને અલગ પડી પા હવે દાદી લોબી પોરી કહાની થઈ ગઈ છે આ તો હવે આ ગઈડા રહ્યા ના અને છોકરા વડી મળે છે દાદી આપણે 60 વીઘો જમીન હતી એ બે ભાઈ વચ્ચે ભાગલા પડી ગયા છે અને અમર મંગો એક વખત ઠોકાયો અને આ બીજી વખત એક્સિડન્ટ થયો અને આ બે મોદો પડ્યો એના ગામમાં મોકલેલો ને અચાનક જ મોદો પડ્યો છે ફોલ્ટ બાય લાવો અમાર તો ઝઘડા બહુ થાય ભાઈઓ વચ્ચે ધારી ઉડવા માંડ્યું છે એકબીજાનો દુશ્મન દુશ્મન થઈ ગયા છે એકબીજાને વાડ કરવાનું વિચારે છે આટલો બધો દુઃખ ચોહી આવ્યો નવા દાડા તમે શું મોડ્યું છે લ્યો પણ દાદી શું થયું દુઃખ એટલું બધું પડ્યું છે ને એટલું બધું થઈ ગયું છે શું કેવું નાતુજી સાચી વાત એટલે તમને યાદ કર્યા છે અને શું થવા માંડ્યું તમે બહાર પાડો અમન તો પેલા તૈન ઉપર શક છે કે એમણે જ કશું કર્યું છે ના તમારી ભૂલ થાય છે એમને કશું નહીં કર્યું એવું છે ઓએ તો એમણે તો દુઃખ પડતા નહીં દાદી એમને દુઃખ પડે છે પણ એમને તો પૈસા બહુ છે એટલે ખબર નહીં પડતી એવું છે હવે. મલાક રાતો દવાખાના નહીં જતા આવતા એવું જ છે તે રાતે આપણે ઉઈ જાય આપણે શું ખબર પડે હા. તો દાદી એવું બધું થાય એવું છે ખરું તો ફરી ફોલ્ટ બહાર પાડો આયા હો તો દાદી તમે એ તો વાબલાવાર સીધા ખરું ને હા એ તો એમના ભાગમાં ગયું દાદી એ તમને મને ખબર છે હા પણ એમને નહીં ખબર હા એ પેલા ખતીજાલા હે ને હા છે હારું છે ને દાદા છે દાદી આ વાત છે કે નહીં? હા છે છે ને હા એ એમને તમારે જમાવાના બાકી પડે છે ખાસા નહીં જમાડ્યા. એ તો ખાસા વર્ષો બાકી છે જમાડવાના દાદી પણ દાદી એમના ભાગમાં આવે દેવાય ના જમાડે હા એ તો તમારે વિચારવાનું કઈ હા પણ હારો આ તો એક જ કુટુંબ કહેવાય એટલે તમે બધા અલગ અલગ છો ના અલગ તો નહીં એક જ છે બધાને એક જ આ રગોમાં એક જ ખૂન દોડે છે દાદી બધો આ પછી તમારે ના આવે તમારે વિચારવું પડે ને પણ દાદી અમે પણ કહેવા જઈએ ને રાજી ખુશી તો વધી પડે છે પણ એમ નહીં હા તમને દૂધ નહીં પડતું પડે છે ને પણ એક દાદી એક કામ કરે ને એમને ચમત્કાર આલો પૂછો ખોલાવ એમને ધીરે ધીરે મળે જ છે તમે પાસે એવું ખરો દાદી પોઈન્ટ બહાર પાડ્યાલો ખરો હા દાદી આયા ખરા હા દાદી હાડા અધૂરું કામ ના મેલ છો અમારા સપના પણ મોવે છે જો કઉ છું હા મોકા દાદી બધું હા તમારા પેલા ખતરીદાર ખરા ને હા તમે બેહાડ્યા છે ને હા એમને જમા દેજો હા જો કોઈને દુઃખ પડવા દો તો હા ભલે દાદી અને તમે જમાડશો ને હા તો કોઈને દુઃખ પડે નહીં બધી લીલી વાડી થઈ જાય જો દાદી અરે, તમારે લીલી વાળી હું કર્યા લઈશ એ હા. મારું વતન છે ભલે આવ દાદી હું તમે રજા લો આવ આવું રજા લઉં છું હા ભલે રામ એનું કામ કરજો હા જમાડ દેજો હા ભલે બીજી વાર આવું ના પડે હા રામ દાદી રામ. ફોલ્ટ બહાર પાડ્યો ખરો હારું હા
ખત્રી દાદાનો હારું એ વાત બરાબર છે, દાદીની વાત 100% બરાબર છે કે ખત્રી દાદાને આપણે જમાડ્યા જ નહીં આટલા ટાઈમ. કેટલો ટાઈમ થઈ ગયો એ દાદાને તો કોઈ જમાડવાનું નામ જ નહીં. અને પેલા રૂપિયા આવે ગજા ભર કરે અને બંગલા બધી જ આ કર્યું. એમને થોડોક ચમત્કાર આલે ને તો જ ખબર પડે. પણ તોય જો હું જાઉં બાદશાહજીને મળી આવું, ખાલી 2 શબ્દ હું કહેતા આવું, એવા મોણે તો ખરું, ના મોણે તો હું પાછો નથી આવું. બરાબર, તમે મંગન ખાલી સત રાખજો જો અને અગરબત્તી પેપર રૂપિયા હું ડાયરેક્ટ મળી આવું બાદશાહજી. મોને તો ખરું, ના મોને તો નહીં. આપણે મંગન એટલું તમે ખાલી ધ્યાન રાખજો. મારા બાદશાહજી એમને મળવું પડશે, કેવું પડશે. હવે મોને તો ખરું, ના મોને તો નહીં. મારે જવું તો પડશે જ. સારું, બાદશાહજી ઘેર ફટાફટ જાઉં.